હા પહોંચ્યું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અટાણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આજ છે ને મારા બા ને મારા પપ્પાની બધા અટાણમાં હવારમાં વહેલા હાર વાડીએ વહી ગયા છે. કેમ કે છે ને નીણ થોડીક ખારી છે ને ના પહેલાં હતી તો એ બધી છે ને હેરખેથી ઢેગલો કરશે ને પછી એને ઢાંકી દે. કેમ કે છે ને પવન ને વરસાદ ને એવું બધું હોય તો પછી એ પણ બગાડી નાખે કે નહીં, એટલે ના અહીંયા અમારા ગંગુબેન જો નીણ ખાય એની નીણ બધી ઢાંકી દીધી. એટલે હવે કાંઈ ઉપાધિ નહીં નીણની. એટલે થોડુંક કામ છે એટલે મારા પપ્પાને વાડી ગયા છે ને એ કામે વહી ગયા છે ને અહીંયા અમારા પતિક ભાઈ નટાને જો રમકડા લઈ આવ્યા છે. પોતું જો આજ રમકડા લેવડાવવાની જીદ કરીને ત્યાં જો ગેસનો ચૂલો ને એવું મેં આવ્યું. આમ તો જો કેવું છે, ગેસનો ચૂલો છે, ફ્રીઝર, વોશિંગ મશીન, હિસકા બધું એ જો જો એને કેટલી મજા આવે. આમ જો જો હું છે ઉપર 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 ને અટાણા ફેમિલી. આમ તો જો વરસાદ ધમ ધોકારનો વરસાદ એમ થાય. આમ જો હું મારું બ્લાઉઝ સીવતી હી ને અટાણા બેન એનું બ્લાઉઝ સીવવાનું ચાલુ કર્યું. આમ જો કેટલું ખીવું શરૂઆત કરી તટણી એનું બ્લાઉઝ સીવે ને અહીંયા અમારા મીરુબેન હિસકા ખાય છે. મીરુબેન જય માતાજી. જો 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 પેડા ને કોને કહો લ્યો પેડાતી હે અમારા પૂજા મીરુબેન પેડા બોલો હિસકા ખાતા ખાતા. અરે રે જય માતાજી. જય માતાજી, રામ રામ બધાય. હા હિસકા ખાતા ખાતા પડાઈ ગયું. આ કેમ દાંત કાઢે? નાય ધોઈને ફ્રેશ થઈને કેમ બેઠી ગયા? એ ભાઈ ઉભર તો રહો, એ ભાઈ ઉભર ઉપર ઉપર ઉપર, એ ભાઈ એ ભાઈ એ ભાઈ એ ભાઈ ઈ તા જા બોલો, ઈ તા જા. મારે બોલવું જ નથી પતુ ભાઈ. અરે કટ્ટી કટ્ટી હવે મારે બોલવું જ નહીં. હવે મારે બોલવું જ નહીં. મારે એવું બોલવું જ નહીં. જય દાદા. જય દાદા. લાઈક કરજો. કેમ કહેવાય? આકોર જોઈને કહેવાનું હોય. જય દાદા. જય દાદા. લાઈક કરજો. હા શું કરે તું? જો જો એટલે લે લૂઝર છોકરીનું લૂઝર તે પહેર્યું. ઓય બાપા, એક છોકરા છોકરીનું લૂઝર પહેર્યું. ઓય ઓય આ છોકરીનું લૂઝર પહેર્યું. આને હું ગમતું હે બોલો. નવરાય ને કે ને તોય છોકરાઓને છે ને એવું જ હોય. ખાલી નવરાવી ને ત્યાં સુધી ને ઘડી કેમ હોય, પછી તો રમવામાં એમ લુગડા રેમ સેમ કરી નાખે. હીરોબેન ને હિસકામાંથી હેઠા ઉતારી દીધા ને હવે મારો વાત અરે કસમ થયો ખોટું નહીં. આ મશીન વાગ્યું. ગોઠણ ભાંગી ગયું. મને આયા વાગ્યું હતું. તને વાગ્યું હતું? હા છે ખોટું. અરે એ ઉધેથી હિસકો ખાવા જઈને ત્યાં આ મશીન તો હાવ ભૂલાઈ ગયું. ડાયરેક્ટ આમ ખાધું ને ડાયરેક્ટ પગ અહીંયા હટી ગયો. હા એટલે હિસકો તો મને માથે પડ્યો. ગોઠણમાં વાગ્યું. હા છે હજી કળ ચડે આવ. આલે હિસકો ન ખાવા મન જો મારો પગ ભાંગી નાખ્યો. હાશ અહીંયા દુખે. હવે અહીંયા ગોઠણમાં વાગી ગયું. કેટલું દુખે. હિસકો ખાવા ગઈ મોટા. મને ન વાગ્યું. હે તને ન વાગ્યો? હું વાગી જાય. ન વગાડે વાગી જાય છે બાપા. ભાગો હિસકો જો મય. મારે છે ને હવે રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું તો ફટાફટ રસોઈ બનાવી નાખી. તો હું તળું છું ભૂંગળા ને અહીંયા બેન જો બટેટા વઘારવાની તૈયારી કરે છે. તો ફટાફટ હવે છે ને ભૂંગળા બટેટા બનાવી નાખીએ. ઘરમાં હાથ બહુ છે ટાણે. આ છે ને છોકરા કે ભૂંગળા બટેટા ખાવા છે તો ભૂંગળા બટેટા બનાવી નાખીએ. આમ જો ગરમી કેટલી થાય. બળી જા ભૂંગળા. કાં છે એટલે લે જો વાતોમાં બળી ગયા. મસ્ત મજાના બટેટા વઘારી નાખ્યા છે. હારે છે ભૂંગળા. અમારા પતુભાઈ જો ભૂંગળા ખાવાની શરૂઆત કરી દીધી. અહીંયા અમારી બેન છે ને સર્વ કરે છે બધાયના બટેટાના ભાણા કરે. ખાવા હાલો કે તો હાલો હાલો ખાવા. હાલો ખાવા. અહીંયા અમારા પૂજા બેન ખાય છે. કેમ પૂજા બેન ભૂંગળા બટેટા કેવા લાગે? હા જય માતાજી, રામ રામ બધાને. હા લે અટામાંથી કાંઈ જા હા હે રહોડમાં એવું છે એમ ને. તમારા પૂજા બેન છે ને અટાણે ભૂંગળા બટેટા ખાવાનું ચાલુ કરી દીધું. કેમ? હા આવો બધા ભૂંગળા બટેટા. હા છોકરાની બહુ ડિમાન્ડ હોય ભૂંગળા બટેટા ખાવા. આ અમારા મહેમાન બટેટો પડી ગયો ને આવું છે ખાતા ખાતા નકરા કરે હો. કેમ મીરુબેન?
મજામાં હા હાલો બધા ભૂંગળા બટેટા ખાવા. ભૂંગળા બટેટા કોને કોને ભાવી પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. મને તો બહુ ભાવે. મસ્ત બનો. ભૂંગળા બટેટા વઘારીને ખાઈ લીધા ને આ બટેટા તો છે ને સિમ્પલ રીતે વઘાર્યા કેમ કે છે ને આપણે અચાનક ખાવાના હોય ને ભૂંગળા બટેટા એટલે કઈ સામગ્રી અટાણે કઈ મળે નહીં. 5 વાગ્યા હાઈ જાય અમારે માર્કેટ ભરાય ને ત્યાં બધી વસ્તુ મળે એટલે અટાણે છે ને સાદા અને સિમ્પલ બટેટા ભૂંગળા બટેટા વઘારી ને બટેટા ભૂંગળા ખાઈ લીધા ને અટાણે આમ જો વાતાવરણ જો આવું વાદળાનું ને એવું છે. પેલા અહીં વાદળા ચડા હતા એ તો પાછું ઉડી ગયું. આનું કઈ નક્કી ન હોય વરહે તો વરહે નકર ગમે એટલું વાદળું હોય ને તોય ઉડી જાય એવું છે. હવે તો અટાણે છે ને ન વરહે ને તોય સારું કેમ કે નીણ ને એવું બધું ભેળું કરી લઈ ને એમ અટાણે છે ને નહીં કારણ વગરના ટાણા વગરનો વરસાદ આવે ને તો ખેતરમાં ખેડૂત માણાનું છે ને કેટલું નુકસાન થાય. અમારે કેવું છે કે બાજરી ઊભી ને તો પહેલાં વાવાઝોડું આવ્યું તો આ સાઈડ નમી ગઈ હતી પછી પાછું અટાણનું બે દી પહેલાં વાવાઝોડું આવ્યું છે ને તો પછી આમ ઢળી ગયું. તે મારા પપ્પા શું કહે કે આ હેરકી બાજરી પાકવા દે ને તો સારું. તો છે ને આ ચોમાસા વગરનો વરસાદ આવે ને પવન ઉડે ને એટલે આપણી મોલ હોય ને એ બધું બગડી જાય. ન આવે ને તો સારું. તમને ખબર તમારે માલ પાવાના હો મન જો પીવું પીએ ને તમે જા. એટલે એમ થોડું હોય એટલે આમ નામ તમારી બેહને દુબળી પાડી દે. આ છોકરા મહેમાન તો બહુ ગાંડા પૂછી આ તાર બેન તો બહુ રાહી. મારે ગંગો નહીં એમ કે કા ગંગો એન માથે પાણી રેડ દે બેની એટલે આવે ગરમી નહીં ઠંડુ પેટ થઈ જાય કા. આ છે ને એકના હાટાના બે મશીન હાલવા માંડ્યા કપડા સીવવાના કેમ કે એક બેન પણ એનો બ્લાઉઝ સીવે છે અને મારે પણ મારું બ્લાઉઝ સીવવાનું છે પણ મારે આજ ધાંજા થયા એનું કારણ એમ છે આ બોર્ડ. તો બોર્ડ છે ને એ મારે એક જ અહીંયા છે નકર મારે છે ને બોર્ડની 2 જરૂર પડે કેમ કે અહીંથી લાઇટ ના પોગાડીએ એટલે 2 બોર્ડની તો જરૂર પડે જ હતી પણ એક બોર્ડ બેન લીધો એક બોર્ડ મારે પાસે છે એટલે આખું મશીન મારે છે ને નાથી અહીંયા કહીને લાવવું પડ્યું છે એવું છે. તો ફટાફટ છે ને હવે કપડાં હીવા માંડીએ કેમ કે છે ને મારે ઘરાક ના કાલ ઘણા કપડાં આવ્યા છે. તો આ બ્લાઉઝ છે આમાંય બ્લાઉઝ ઘણા છે આમાંય બ્લાઉઝ છે ને આ બધું બ્લાઉઝ કટિંગ કરવાના બાકી છે હજી કેમ કે ઘરાકને હીવવાના છે અને પછી મારા પણ હીવવાના છે મારા બાના પણ હીવવાના છે પૂજાબેનના પણ હીવવાના છે. તો કેટલા બધા બ્લાઉઝ ને કપડાને હીવવાના ઢેગલા થઈ જશે. તો હવે ફટાફટ કપડાં હીવવાનું ચાલુ કરી દઈએ તો હટે હીવા હે ને નકર ઢેગલામાંથી ઢેગલા થઈ જાય કેમ કે હવે હમણાં મારે પાર્લરમાંથી નેવરી થઈ તો હવે કપડાં હીવવાનું કામ ચાલુ થઈ ગયું. તો મારા બા અને મારા પપ્પા જો નિરન ભરીને વહી આવ્યા લીલો સાર મારા બા ટેમ્પામાં ભેજ્યા બા અરે બેન પણ બાંગો નાખવા મળી. અહીંયા જો અમારા યતુષભાઈ શું કરે હે શું કરે હે ભાઈ અટન રમવાનું હોય હે જઈએ અટન રમે જા મીરો રમાડે કા મીરો. હવે સંદીપ પણ આવી જશે કામેથી. કેમ સંદીપ પહોંચ્યું? જય માતાજી રામ રામ ફેમિલી. તો મજા નથી કે ગળામાં કરડી પડે છે હા ઉધરસ આવે છે એવું છે એમ ને. હા તો દવાખાને જઈ આવવાની. પછી જાવ થઈ જાય ને જાવ આ બધા લબાસો ભરીને જો અહીંયા આવ્યા સંદીપ પાસે યતાંશભાઈ ને પૂર આવે અહીંયા તો સંદીપ રમાડે ને. હા જય માતાજી. વાડીએથી નીણ ભેળી કરી લીધી એવું છે. હા આખો વૈયા જ્યાં નટાણ જો મારા બા નાઈ આવ્યા હતા ને કાબા હું વેસો ભાઈ બકાલુમાં બકાલા વેસો હું વેસો બકાલામાં હું છે આમ જો રમકડા એના છે ને રમકડા લીધેલા છે ને તો એને રમકડે બધે રમે ને અમારે અટાણે છે ને વાલોડ લાવેલા છે તો વાલોડ ફોલવાનું છે. આ વાલોડ નું આજ સાંજે શાક કરવાનું છે હે હું લ્યો આપણે એની ભાષા કઈ સમજીએ નહીં બા તમે એની ભાષા સમજો ખોટું આ પાડ દો ને કબા એટલે સમજી જાય ને એની મમ્મી ને અમ્મી છે ને વાલોડ ફટાફટ ફોલી નાખીએ. તો ફેમિલી હવે જો જમી લીધા અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા.